ભૂગોળ ભાગ 3. પૃથ્વી ઉપર કેટલું પાણી સમુદ્રમાં છે? તો કે 97%. પૃથ્વીનું 97% પાણી સમુદ્રમાં છે. પૃથ્વીના ઉદ્ભવના સ્વરૂપની દ્રષ્ટિએ સાચો ક્રમ તો કે વાયુ, પ્રવાહી અને ઘન. મૃદ એટલે શું? તો કે મૃદ એટલે માટી. પૃથ્વીનો ઉપરનો પોપડો માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનો બનેલો છે. તેને શું કહેવાય? તેને કહેવાય છે ઘનાવરણ. પૃથ્વીનો ઉપરનો પોપડો માટી અને ખડકનું બનેલો છે તેને કહેવાય ઘનાવરણ અથવા તો મૃદાવરણ. ઘનાવરણને બીજું શું નામ છે? તો કે શિલાવરણ. પૃથ્વીનો પોપડો આશરે કેટલી જાડાઈ ધરાવે છે? તો કે 64 થી 100 કિલોમીટરની જાડાઈ ધરાવે છે. પૃથ્વીનો પોપડો 64 થી 100 કિલોમીટરની જાડાઈ ધરાવે. પૃથ્વીના પેટાળમાં જેમ ઊંડા જતા જઈએ તેમ તાપમાનમાં વધારો થાય છે. ગરમી અને દબાણ જેવા બળો વચ્ચે સમતુલા જળવાય નહીં ત્યારે કઈ આપત્તિ આવે છે? તો કે જ્વાળામુખી જોવા મળે. મારા ઉપર ઘર બાંધવામાં આવે છે તો કહો હું કોણ છું? તો કે મૃદાવરણ. સાના પર સજીવોને જીવવા માટે અનુકૂળ તાપમાન અને પાણી અને હવા મળે છે? તો કે પૃથ્વી ઉપર આપણને મળી રહે. જલાવરણ વિશાળ જળભંડાર ધરાવતા ભાગને શું કહેવાય? તો કહેવાય મહાસાગરો. વાતાવરણમાં મુખ્ય પ્રવાહી ઘટક કયો છે? તો કે પાણી. ઓક્સિજનના જલદપણાને કયો વાયુ મંદ કરે? નાઇટ્રોજન. તો ખાસ યાદ રાખવાનું, ઓક્સિજનના જલદપણાને નાઇટ્રોજન છે તે વાયુ મંદ કરે છે. કયા વાયુઓ પૃથ્વી પરની જીવસૃષ્ટિને જીવંત રાખે છે? તો કે ઓક્સિજન અને નાઇટ્રોજન. પૃથ્વીની સપાટીથી જેમ ઉપર તેમ વાતાવરણમાં ઘટાડો થાય છે. ગરમીથી બાષ્પ બનીને પાણી વરાળ સ્વરૂપે હવામાં ભળે છે તેને ભેજ કહેવામાં આવે છે. ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી પરના સૌથી નજીકના સ્થળ કે કેન્દ્રને શું કહેવાય? તો તેને કહેવાય ભૂકંપ નિર્ગમ કેન્દ્ર. ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી પરના સૌથી નજીકના સ્થળ કે કેન્દ્રને શું કહેવાય? તો ખાસ યાદ રાખવાનું, તેને કહેવાય ભૂકંપ નિર્ગમ કેન્દ્ર. ભૂકંપની ક્રિયાના ઉદ્ભવથી ભૂકંપના મોજા પેદા થાય છે તેને શું કહેવાય? તો કે તેને કહેવાય ભૂકંપ કેન્દ્ર. ભૂકંપનું ઉદ્ગમ સ્થાન અને વેગ શાના વડે માપી શકાય, જાણી શકાય? તો કે ભૂકંપ આલેખ યંત્ર. ભૂકંપ થવાના મુખ્ય કારણો કેટલા છે? તો કે 3 કારણો છે. જ્વાળામુખી વિસ્ફોટ થવાના મુખ્ય કારણો તો કે 4. જ્વાળામુખી પર્વતના કેટલા પ્રકાર છે? તો કે 3 પ્રકાર છે જ્વાળામુખી પર્વતના. પ્રાકૃતિક આપત્તિ કેટલા પ્રકારની છે? તો કે 2. બાહ્ય ફેરફારોને કારણે કઈ આપત્તિ સર્જાય? તો કે દાવાનળ. સુનામીના મોજાની લંબાઈ આશરે કેટલા કિલોમીટરની હોય છે? તો કે 700 થી 1600 કિલોમીટર સુધી. 700 થી 1600 કિલોમીટર. જાપાનમાં સુનામી મોટી હોનારત કઈ સાલમાં આવી હતી? તો કે 2011માં. અનાવૃષ્ટિથી સંભાવના ઓછી કરવા શાનું પ્રદૂષણ અટકાવવું જોઈએ? તો કે વાતાવરણનું પ્રદૂષણ અટકાવવું જોઈએ. જ્વાળામુખીમાંથી ફેંકાતા વિખંડિત ખડક પદાર્થોમાંના નાના નાના પથ્થર કયા નામે ઓળખાય છે? તો તેને કહેવાય લાપીલી. ખાસ યાદ રાખવાનું, પ્રશ્ન પૂછાઈ ગયો છે કે જ્વાળામુખીમાંથી ફેંકાતા વિખંડિત એટલે કે ખંડિત પથ્થરોના નાના નાના જે પથ્થરો હોય ટુકડા, એને શું કહેવાય? તેને કહેવાય લાપીલી. ભારતમાં કઈ જગ્યાએ જ્વાળામુખી આવેલો છે? તો કે અંદમાન અને નિકોબારમાં. સુનામી કયા કારણે થાય છે? તો કે સમુદ્રના તળિયે ભૂકંપ થવાથી. તોફાને ચડેલી હવાને શું કહેવાય? વાવાઝોડું. નદીમાં આવતા ધસમસતા પાણીના પ્રવાહને શું કહેવાય? તો કે પૂર. જંગલોમાં વૃક્ષોના પરસ્પર ઘર્ષણ કે બીજા કારણે આગ લાગે તેને શું કહેવાય? તો તેને કહેવાય દાવાનળ. જંગલમાં આગ લાગે તેને કહેવાય દાવાનળ. પૃથ્વીનો ભાગ નીચે તરફ ઘસી જાય તેને કહેવાય ભૂસ્ખલન. પૃથ્વીની સૌથી વધુ ક્યાં અનુભવાય છે? તો કે ભૂકંપ નિર્ગમન કેન્દ્ર, એટલે કે ભૂકંપનું પૃથ્વી પરનું સૌથી નજીકનું કેન્દ્ર એ વધુ ભૂકંપ અનુભવાય છે. વરસાદ ન આવવાથી ખોરાક પાણીની અછત સર્જાય અને જમીનમાં પાણી સુકાઈ જવાની ક્રિયાને શું કહેવાય? તો કે દુષ્કાળ પડ્યો કહેવાય. ભારતના દરિયા કિનારાના વિસ્તારમાં શું સર્જાય છે? તો કે ચક્રવાત સર્જાય. શાના કારણે વન્ય સંપત્તિને ભારે નુકસાન થાય છે? તો કે દાવાનળને કારણે. ભૂસ્ખલનને કારણે
ક્યાં રેલવે માર્ગ ખોરવાઈ જાય છે? તો કે કોંકણ રેલવે ખોરવાઈ જાય છે. ભૂસ્ખલન શાને કારણે થાય? તો કે ભારે વરસાદ અને ભૂકંપને કારણે. ગ્રીન હાઉસ ઇફેક્ટમાં કયો વાયુ સક્રિય ભાગ ભજવે છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ. કયા વાયુને ગ્રીન હાઉસ વાયુ તરીકે ઓળખવામાં આવે છે? તો કે મિથેન વાયુને. ખાસ યાદ રાખવાનું, ગ્રીન હાઉસ વાયુ તરીકે ઓળખવામાં આવે છે તો કે મિથેન વાયુને. ડાંગરની ખેતી દ્વારા કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય? તો કે 15 કરોડ ટન. ડાંગરની ખેતી, ડાંગર એટલે કે ચોખાની ખેતી દ્વારા 15 કરોડ ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય. અને મિથેન વાયુને કારણે જ ગ્રીન હાઉસ સક્રિય થાય છે, ગ્રીન હાઉસ વાયુ તરીકે ઓળખાય છે. સેન્દ્રિય કચરો સડવાથી કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય? તો કે 7 કરોડ ટન સેન્દ્રિય કચરો સડવાથી. પશુઓના ઉશ્વાસ અને ચયાપચયની ક્રિયા દ્વારા કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય? તો કે 14 કરોડ ટન પશુઓના ઉચ્છ્વાસ અને ચયાપચયની ક્રિયાથી. વિશ્વમાં ઓઝોન દિવસ ક્યારે ઉજવાય છે? તો કે 16 સપ્ટેમ્બર. ખાસ યાદ રાખવાનું, વિશ્વ ઓઝોન દિવસ 16 સપ્ટેમ્બર ઉજવાય છે. 1972માં પર્યાવરણને બચાવવા વિશ્વના દેશોમાં બેઠક કયા સ્થળે મળી હતી? તો કે સ્વીડનના પાટનગર સ્ટોકહોમમાં. તો ખાસ યાદ રાખવાનું કે સ્વીડનનું પાટનગર કયું છે? તો કે સ્ટોકહોમ. જ્યાં 1972માં પર્યાવરણના બચાવવા માટે વિશ્વના દેશોએ બેઠક મળી હતી. કોઈ પણ પ્રદેશના 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સ્થિતિને શું કહેવાય? તો કે આબોહવા. કોઈ પણ પ્રદેશના 35થી વધારે વર્ષો, કેટલાથી? 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સ્થિતિને કહેવાય આબોહવા. વિશ્વના તાપમાનમાં છેલ્લા 100 વર્ષમાં તાપમાનમાં કેટલો વધારો થયો છે? તો કે 0.6 સેલ્સિયસ જેટલો વધારો થયો છે. વિશ્વ તાપમાન સંસ્થાનું અંગ્રેજી ટૂંકું નામ શું છે? તો કે WMO, વિશ્વ હવામાન સંસ્થા. કયો વાયુ વધવાથી પૃથ્વીનું વાતાવરણ ઝડપથી ગરમ થઈ જઈ રહ્યું છે? તો કે કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણ વધવાથી. CFCનું ઉત્સર્જન કયા ઉપકરણોથી થાય છે? તો કે ઇલેક્ટ્રોનિકના ઉત્પાદનથી. વિશ્વમાં નાગરિક કેટલા ટન સરેરાશ કાર્બન વાયુ છોડે છે? તો કે 4.5 મેટ્રિક ટન. વિશ્વમાં નાગરિક છે તે 4.5 મેટ્રિક ટન સરેરાશ કાર્બન વાયુ છોડે છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ, કાર્બન વાયુ. ભારતનો નાગરિક છે તે સરેરાશ 1.2 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે, જ્યારે અમેરિકાનો નાગરિક છે તે 20.6 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે. તો આ ખાસ જોવા જેવું યાદ રાખવાનું, અમેરિકાનો નાગરિક 20.6 મેટ્રિક ટન કાર્બન વાયુ, જ્યારે ભારતનો નાગરિક માત્ર 1.2 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે. તો આજનો ભાગ પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.